અર્જુન બે આમ ખેતરના શેઠે હેલા જતા હતા ને, આગળ કૃષ્ણ ભગવાન હતા ને વાયા અર્જુન હતો. એમાં એક મગના ખેતરના શેઠા પાસેથી નીકળ્યા ને મગને સિંગું આવેલી. એ આમ સિંગું જોઈ ને અર્જુન ને બાપુ મોઢામાં પાણી આવ્યું કે ભૂખ લાગી છે અને એકાદી સિંગ તોડીને ખાવું. અંદર મને ભૂખની વરાળું નીકળે છે. આગળ કૃષ્ણ ભગવાન હાલ જતા હતા, વાંયથી ને મગની સિંગ એક તોડી અને ખાધી અને પેટમાં ગઈ ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક સિંગ મગની તોડી. એ કે એમાં દાણા કેટલા હતા? એ કે 7 દાણા હતા. તો કે 7 દાણા હતા ને ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે જાય. ઈ કે પણ આવડી મોટી શિક્ષા ઈ કે જેને કાળી મજૂરી કરી રાત ને દી મહેનત કરી ઈ પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાદરો ફટોફટ તોડીને લેવા માંડે? એટલે ઘર ધણી તને છોડી દે મને વાંધો નથી, બાકી તારે અહીંયા જવું પડે, મારે કાયદેસર જે મોકલવા પડે એ મોકલવા જ પડે. એ પટેલનું ખેતર હતું, પટેલના ઘરે ગાય હતી ને ગાય વિયાણીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને એટલે પટેલને પતિ પત્નીને બેન બહાર ગામ જવાનું હતું. એટલે પાડોશીની બાઈ હતી એને કીધું કે અમારા ઘરનું ધ્યાન રાખજો, ગાયને વાસડાને પાણી નીણ બીણ કરજો અને અમે 2 દી રહીને આવતા રહીશું. કે વાંધો નહીં. એ પાડોશીની બાઈની બુદ્ધિ બગડી કે પટેલને તલ ઘણા થયા, 2-3 કોઠિયું ભરી. એ કે થોડાક તલ લઈ લઉં કે છોકરા ખાશે. એ હુપડું લઈને આવી અને અહીંયા તલ એક હુપડું ઘરે નાખીએ, બીજું ભરવા આવી ને તો એ ખડકી પાસે વાસડો બાંધેલો હો. વાસડો બાંધ્યો વિચાર કરે કે હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારવા માંડી. એ બીજું હુપડું ભરીને નાખીને ત્રીજું ભરવા આવી ને એટલે વાસડા ને વાસા આવી. કે એ માં શું તું આ કર્મની ગાહડીઓ બાંધે છે? તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડુ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડીને એના 7 દાણા નીકળ્યા ને મને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાડી છો હારવા. આ કર્મની ગતિ બાપુ તમને એક દી આડું આવે ને આવે. કોઈને એમ હોય કે આપણને કોઈ નથી ભાળ્યા, ના ઓલો તો બધું તમારા મારા બધાની સામે ધ્યાન રાખીને. કારણ કે જે શ્વાસા છે ને આપણા આમ આ સંતો પાસે સાંભળેલી વાતો છે. ભાઈ આમાં જો હાસું લાગે રાખવાનું, ખોટું લાગે પીડ્યું રહેવા દેવાનું, ફોન બોન ન કરતા. હા ચોખીન ચટ વાત, અત્યારે ફોને લોહી પીધું છે. કારણ કે રામ વનમાં ગયા હતા એ દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ કે રામજી અત્યારે હું અહીંયા નહોતો. આ શ્વાસા જે હાલે છે ને એ બધાના શ્વાસા ઉઠે છે નાભીમાંથી અને આવે છે નભમાંથી. તમારે અખતરો કરવો હોય તો કરી જોઈએ. જો આ છે ને આ રહી આપણી સત્ય સનાતન ધર્મની ઈ પ્રણાલિકા. આવે છે નભમાંથી અને ઉઠે છે નાભીમાંથી. નભ છે ને એ બધાને એક જ છે. કૃષ્ણ પરમાત્મા, રામચંદ્ર પરમાત્મા, રામદેવજી બાપા જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. જો એક જ નાભીમાંથી લેવાતો હોત ને તો બધા ભગવાન જેવા જ હોત. નભ બધાનું એક છે, નાભી અલગ છે ને એમાં ડખા થાય છે. કોક પૂજે એવો હોય ને કોક કપાતર આપણને એમ થાય કે આનું મોઢું જોઈએ ખાવા ન મળે. બધાય માણસ હોય એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબિયાનો તેર. હા અમુક માણા આવે ને તો બાપુ ઓલા દીવા પાસે પતંગી આવે ને એમ મંડે આવો, અને અમુક માણો આવે ને એટલે બેઠા હોય તો વિખાવા મંડે હાલો આવે ઓલી હળઈશ આવે. એ માણા ના એ માણસ બનવાની જરૂર છે. બાકી માણા નહીં બનવાનું તો આ દુનિયામાં બાપુ કોઈ હિસાબ નથી. કાગ બાપુને લખવું પડ્યું, મીઠપો ભરેલા માનવી જેદી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય, હારો માણા વ્યો જાય. દુનિયામાં બાપુ હગો ન હોય, ગામનો ન હોય તો હૃદયમાં હબાકો આવી જાય. અરે માણા જેવો માણા વ્યો ગયો ભાઈ. એમ જીવન મળ્યું છે, કોકને ઉપયોગ થવાની જરૂર છે. હાતમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં કોક રહેતા હોય ગરીબ માણા, એ લુગડા વગરના છોકરા આમ ફળિયામાં રમતા હોય ને લુગડા વગરના છોકરાની માં અંદર હોય અને હાતમ આઠમનો તહેવાર હોય તો કોક દી ગયા જઈને પૂછજો કે ભાઈ તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર એ એમ કે ભાઈ થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને ઈ તેલ આપો ને એમાં જેથી ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય
એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા ને તોય મારો બાપ નો મારી હકેરા. કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામની ઓગેટ કરો એટલે તમને નથી ખબર, બાકી એમને બિચારાને પાર્લે કેવું હોય એ ખબર નથી. એને એક પાર્લે નું પડીકું આપો ને 5 રૂપિયા વાળું ની ખાય ને તોય બાપુ એની આંતડી તમને કંઈક દુઆ દઈ દે, ભારે મોજ આવી, ભારે મોજ આવી. પણ આપણે સંસ્કૃતિને બાપુ ખતમ કરી નાખી બધાય ભેગા થઈ. આપણા ગઢા થીગડા વાળા પહેરી પહેરીને મરી ગયા, સારું લુગડું નથી જડતું. અત્યારે લુગડા હારા જડતા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જોવો તો માથા વ્યા જાય, એવડા એવડા ફાંકા ભાઈ ઈ પહેરે. એટલે આવા તો અમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાથ પીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા. અરે જોવો તો ખરા સંસ્કૃતિ ફેરવી નાખી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ આમ તમે જોવો બાવળિયામાં પીપળે પીપળા કપી જાય. ગાયું રોડ માથે રખડે છે, કૂતરા બંગલામાં છે. જોવો તો ખરા. ભેંસું બેઠી બેઠી ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે, માણા ડીસું લઈને રખડે છે. એક ભાત નાખજે, દાળ નાખજે, એક ભજીયું નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામણ. તોય પાછા કહે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન નો થાય. એની માટે તો આપણે સુધરવું પડે રામ. ભારત તો મહાન જ છે. આપણે એને બાપુ આપણે ગોટે ચડાવ્યો. ભારતમાં કાંઈ ઘટતું નથી, પણ આપણને વાંધો છે કે આપણે માણસ એક નથી, એ જ નથી સમજાતું. આપણે દુનિયાને હું તો એમ કહું કે આ બેનું હોય ને, બેનું પતિ પત્નીના એક મતા તો સરગાપુરમાં સદા બે માણા બાપુ જો હરખા હોય તો જીવવાની મજા આવે. અને ઘરની વાત બાપુ ઘરમાં રખાય. ઘરના વંટોળિયા બાપુ ઘરમાં રખાય. બહાર વંટોળિયા પોગે ને, આ હમણાં તમારે વાવાઝોડું હોય કે ન હોય, અમારે હતું હમણાં અઠવાડિયા 10 દી હોય. એ કલાક બે કલાક રહે ને પછી એ તો શાંત થઈ ગયો. પણ ઘરમાંથી જે વંટોળિયા ઉભા થાય ને એ હેઠા જ નથી બેહતા. એ કાં તો એકાદાનું ઉકલનામું કરી નાખે ને કાં તો એકાદાનું ઘર ભાંગે. તારે હેઠો બેહે વંટોળિયો. ત્યાં સુધી કંઈક નવા જૂની કરે તારે એ વંટોળિયા હેઠા બેહે. અમારે હમણાં જ અહીંયા એવું બનેલું, એક પતિ પત્ની રહેતા હતા અને બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ને તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય. તેમને એમ થયું કે લેના પાપડ શેકી નાખું. ને ઓલો ભાઈ આવ્યો અને રસોઈ બનાવી હતી, બધું આપ્યું ને પાપડ મૂક્યા. હવે ઓલો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે પાછો ધણીનો પાવર હોય. હું ધણી શું એને વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ ને કે, એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. ઈ કે પણ હું ક્યાં ના પાડું, તમારી વહુ છું એમ નથી એમ. ભગવાન હાથ નું આપ્યો હોય મોઢામાં હોત દઉં. ઈ કે આવા શું કે ઘર મારી એરિયા દેખાડો. ઈ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લ્યો ને ભાઈ. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો. ઈ કે નથી ભાંગી દે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારાથી પાપડ નો ભાંગે બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ચડાવ્યા ન કહેવાય. કોઈ મતલબ નથી બાપુ. ધણીનો કોઈ પાવર. તમે જો માનું તો બાપુ સમર્પણ છે, માનો તો ત્યાગ છે. તમે જો પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે. દીકરી તો બાપુ આ તો અત્યારે હવે બહુ બોલ્યા જેવું છે નહીં. અમારે અમને બોલતા શરમ આવે છે. નકર બાપુ એક ગામની દીકરી બાપ જેથી લગ્ન કરે ને તેથી 18 વર્ષના ગામના બાપુ એ દીકરી વળાવવા જતા હોય ને ઝાપે ઉભા હોય ને આખા ગામમાં બાપુ કોઈની આંખમાં આવડું ન હોય ને એવો દાખલો ન હોય. એક દીકરી પોતાનો માળો મૂકીને જાતી હોય પછી ગમે એની દીકરી હોય પણ એ આખા ગામના બાપુ એ દીકરીને વળાવવા માટે આવ્યા ને 18 વર્ષના બાપુ ઉભા હોય અને દીકરી રોતી રોતી જાતી હોય. આખા ગામના બાપુ ગમે એટલા ઉભા હોય ને બધાની આંખમાં આવડા હોય. ઈને દીકરી કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય, એમાં ગામ શું રોવે? અરે બાપુ માન બાપે જે સમર્પણ, જે માનું સમર્પણ છે ને એની તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે સંતાનને, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે અને નામ બાપાનું લાગે. બોલો
ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો કે કેમ એ કે આ દારૂની કોથળી તોડી ઊંધો પડ્યો હોય, કોક એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એને બાપાનું રાખો, માન જ જોતું ઈ માં. અને હારા છે ને એની વાય માનું લાગે. હનુમાનજી કોના, અંજનીના, કર્ણ કોના, કુંતીના, ભીષ્મ કોના, ગંગાના, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના, બગડેલા બાપાના. માં તો માં ધરતી ને આસમાન જેટલો ફરક છે માન બાપમાં બાપ. એટલા માટે હું તો એમ કહું તમે બહાર જાઓ ને એક તમારી જનતાને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. માં જેવું પાત્ર બાપુ. અને તમારે વિધિના ચકડા ફેરવી નાખે. માના ને બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખેલા. અંતરથી મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માં જે તો માં છે ભાઈ. પણ અત્યારે જે બાપુ અમુક અમુક દીકરીઓ જે પગલા ભરે છે ને એ તો બાપુ હબાકા આવે છે, પણ હવે કઈ કીધા જેવી વાત નથી રાખી. તમે જોવો તો એક દીકરીને 18 વર્ષ હતી, બાપ એની કેટલી બધી બાપુ એની મજબૂરી હોય બાપની કે મારી દીકરીને સારી જગ્યાએ ભણાવો. પછી દીકરી એમ કે મારે સારો આવો મોબાઈલ જોઈએ તો મોબાઈલ લઈ દે, મારે આવું સ્કૂટર જોઈએ સ્કૂટર લઈ દે, આવા કપડાં જોઈએ કપડાં લઈ દે, સારી સ્કૂલમાં ભણવું છે એમાં એડમિશન લઈ દે, ખર્ચો કરે. અને બાપુ ગમે એના ભેગી દીકરી હાલતી થઈ જાય તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે ભલામણ. તમે જોવો તો ખરા. હે અરે તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી ન થાવ. હું કોઈ સુધારવા નથી આવ્યો, જે તમારે મોજ આવે એ કરજો, પણ તમારા આત્માને પૂછજો કે આપણે આ કરીએ છીએ સાચું કરીએ છીએ, સારું કરીએ છીએ. અરે મેં હમણાં કીધું એમ માન બાપ કે દીકરો કે ભાઈ બાપુ આ દુનિયામાં જીવીએ નહીં હકે ને મરીએ નહીં હકે. તમે એવું કંઈક પગલું ભરશો ને. આ લક્ષ્મણ રેખામાં કે સીતાજી, રામાયણનો પ્રસંગ છે, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? હે અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ ન પડે આ દુનિયામાં. પણ આજની દીકરીઓને કેળો પાડ્યો, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય બાપુ. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરી હોય, બાપ હોય, ભાઈ હોય, માં હોય, વહુ હોય, ગમે હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી કોઈને વ્યામ હોય તો કાઢી નાખવું અને આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય. અને એક વખત જીયા પછી વાય દોડજો, જો જીવો તાવથી ભેગું થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. આબરૂ મેળવવામાં જિંદગી વહી જાય. જિંદગી ગામમાં બાપુ રહેતા ઘણા હોય, પણ અમુક માણાનું નામ બોલાતું હોય કે ફલાણા ભાઈની વાત ન થાય. ઈ કેટલો ગહાતો હોય ને કેટલું બાપુ દુનિયાની વાંહે જે ખર્ચો કરતો ને તો એનો આત્મો જાણતો હોય. એમ નામ નો વાતું થાય. એટલા માટે કહું છું ખાઈ પીને આનંદ કરો. અને તમારા ભાગમાં બંગલા ગાડીઓ હશે ને તો નહીં હોય તોય થાય છે, અને ભાગમાં નહીં હોય ને તો હશે તોય વેસાઈ જાય છે. કોઈ કપાતર એવો ભટકાય છે ને બધું વેસી મારશે. બધાય બંગલા ગાડીઓ વાળા ન હોય. એટલા માટે જ બાપુ તમે જો, એટલા માટે હું કહું કે તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને જ્યાં જ્યાં આબરૂ. આ જલારામ ને અહીંયા બાપુ તમે વિચાર કરો કે એક સાધુ ને બૈરું આપી દીધું. હવે વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ જનેતા એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું છો, કાપી નાખ, કટકા કરી નાખ, વેચી નાખ કે દઈ દે, આ દેહનો માલિક તું છો, દઈ દે. અને જલા બાપા બાવડું પકડીને આવ્યા ને બાપુને કીધું બૈરું જોવે છે ને કે હા કે હાલ્યો લ્યો. આ નાની એવી વાત લાગે છે? આ તો આપણે સાંભળીને બેરા થઈ ગયા. એટલે આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી માથે આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા નગારા આરતી મંડી વાગો બાપુ સત્તાધારમાં. અને તેથી બાપુ સત્તાધારમાં આપા ગીગામ નજર કરી અને ખાડ 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 દાંત મીડા કાઢવા. બધા માણસો હતા જાગી ગયા કે બાપુ આ શું? એની હાથે ટોકરા નગારા વાગે. એ કે કાંઈ છે ને હોઈ જાવ. એ કે પણ બાપુ વાત તો કરો, છે શું? આ કૌતુક શું થયું? એ કે કાંઈ છે નહીં, આ વીરપુરમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું જે વાત પાકી છે.